ઘણા બધા દર્દીઓ ઓપીડીમાં આવીને મને કહેતા હોય છે કે મને તો કબજિયાત નથી, કેમ કે હું તો રેગ્યુલર પાણીનો એનિમા લઉં છું. પછી હું સામે પ્રશ્ન પૂછું કે જો તમે એનિમા ન લ્યો તો કહેશે થોડોક કબજિયાત તો રહેશે. તો તમારા આંતરડાની કુદરતી શક્તિ ક્યાં ગઈ? મિત્રો, પાણીનો એનિમા લેવાથી નીચેના 5 પ્રકારના નુકસાન થઈ શકે છે. કયા કયા છે ચાલો જાણીએ. પહેલું છે તમારી પાચન શક્તિ મંદ થાય છે. બીજું છે તમારા આંતરડાની ચીકાશ એકદમ ઓછી થઈ જાય છે. ત્રીજું છે વારંવાર એનિમા લેવાની ખરાબ આદત પડી જાય છે. ચોથું છે આંતરડાની એબ્ઝોર્પ્શન કેપેસિટી ઘણી બધી ઘટી જાય છે. પાંચમું છે શરીરમાં વાયુ અતિશય વધી જાય છે, જેના કારણે ઉદાવત, ગેસ, એસિડિટી, કબજિયાત, ગભરામણ, ઘણા બધા રોગો થઈ શકે છે. તમે પણ આવી બધી તકલીફોથી દૂર રહેવા માંગતા હોય અને સાચી આયુર્વેદિક પદ્ધતિથી એનિમા લેવાની ટેવને છોડવા માંગતા હોય તો કોમેન્ટ કરો એનિમા, એટલે તમને બધી જ ડિટેલ્સની PDF આવી જશે. અને જો આવા જ સાચા આયુર્વેદના જ્ઞાનને મેળવવા માંગતા હોય તો અમારા પેજને અત્યારે જ ફોલો કરી દો. આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો.